તો વાત એવી છે કે સિંધુ સભ્યતાના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા કોણ હતા? મિત્રો, કદાચ તમને યાદ હશે, એક જગ્યા છે જેનું નામ છે મોહેંજો-દડો. અને મોહેંજો-દડો નામની જે જગ્યા છે, મોહેંજો-દડો નામની જગ્યા ઉપર ખાસ કરીને એક મુદ્રા આપણને પ્રાપ્ત થાય છે. તમને કદાચ યાદ હોય તો મોહેંજો-દડો ખાતે એક મુદ્રા આપણને પ્રાપ્ત થઈ છે. એવી મુદ્રા છે કે જે મુદ્રાની અંદર જે મુદ્રામાં એક આસન છે, એક આસનની નીચે બે હરણ છે, એક બાજુ એક પુરુષ દેવતા બેઠેલા છે જે પદ્માસનની સ્થિતિની અંદર છે, માથા ઉપર બે શિંગડા છે, કદાચ એમના મુખ 3 હોય એવું લાગી રહ્યું છે. આજુબાજુ પ્રાણીઓ છે, એક બાજુ છે હવા, હાથી અને વાઘ, અને બીજી બાજુ છે ભેંસ અને ગેંડો. એટલે કે એવા પુરુષ દેવતા કે જેની આજુબાજુ છો અલગ અલગ પ્રાણીઓ છે, તો એવા પુરુષ દેવતાને કહેવાય છે, શું કહેવાય છે? તો પશુપતિનાથ કહેવાય છે. અને પશુપતિનાથ એટલે કે કોનું સ્વરૂપ માનવામાં આવે છે? ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તો સાહેબ, આ ડીવાયસો 2022 સવાલ પૂછાયો હતો કે પશુપતિનાથ એટલે કે નીચેનામાંથી કયા દેવ? તો સાહેબ, ભગવાન શિવ. ખાસ કરીને આપણે થોડા પ્રશ્નો સાહેબ લઈ લીધા, જેમ કે આ જે મુદ્રા છે એ મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થાય છે, એક પુરુષ દેવતાની મુદ્રા છે, પદ્માસનની સ્થિતિમાં છે, કયા પ્રાણીઓ છે એ પણ આવી શકે, અને સાથે 6 ક્વેશ્ચન છે. તો કે એક પ્રશ્નમાંથી આપણે 6 ક્વેશ્ચન છે, 6 ક્વેશ્ચન સાહેબ બની દીધા.